શ્રી હરિરાય મહાપ્રભુજી વલ્લભ સાખીના માધ્યમથી શ્રી વલ્લભના રૂપ, ગુણ, સામર્થ્ય, સ્વભાવ સર્વનો પરિચય આપણને કરાવે છે. એ વલ્લભ છે કોણ? શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો, કરત સુધા રસપાન. ચરણારવિંદ થી છેક મુખારવિંદ ની વાત છે. ચરણ રજની વંદનાથી અધરામૃતની સુધા સુધીની વાત છે. श्री वल्लभ, ये वल्लभ हैं कौन? केवल कोई आचार्य है? केवल कोई महापुरुष है? कई कई स्वरूपों की चर्चा हमारे यहां आई. सर्वोत्तम जी के माध्यम से भी देखिए तो आनंद, परमानंद श्री कृष्णास्य. प्रभु रूप भी कहे गए, स्वामी जी रूप भी कहे गए, और ठाकुर जी और स्वामी जी का संयुक्त स्वरूप भी कहा गया. आ त्रणेय रूप ठाकुर जी ना मुखारविंद रूप कहा गया. श्री महाप्रभुजी નું સ્વરૂપ શું છે? કારણ કે જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી સ્નેહ પણ દ્રઢ કેમ થશે? तीन ज्ञान वैष्णव को होने चाहिए: तत्व ज्ञान, महात्म ज्ञान અને સ્વરૂપ જ્ઞાન. તો શ્રી વલ્લભના સ્વરૂપનું જ્ઞાન નહીં હોય તો એ સ્વરૂપમાં સ્નેહ, પ્રેમ, આસક્તિ અને વ્યસન સુધી કેમ પહોંચાશે? हरिराय छेक व्यसनावस्था સુધી पहुंची गए. जहां देखूं तहां ये. आप एक एक साखियों में देखिए, તમે એક એક સાખી ગાતા જાઓ. હરિરાય મહાપ્રભુજીની અવસ્થા ધીરે 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 છેક વ્યસન સુધી જાય છે. બીજા કોઈને જોવા તૈયાર નથી, અને કદાચ વલ્લભીય થયા પછી બીજા કોઈને જુએ તો તામુક પનૈયા કૂટીએ ત્યાં સુધી વાત થઈ. જો અનન્ય આસક્તિ જ્યારે કોઈ સ્વરૂપમાં થઈ જાય, એટલે કે સ્વરૂપાસક્તિ બની જાય, ત્યારે એ ભગવદીઓના ચિત્ત ક્યાં અનન્યતા સુધી પહોંચી જાય છે, જેને આપણે કલ્પના પણ કરી શકતા. તે શ્રી વલ્લભ કોણ? ભૂતલ પર પ્રાગટ્ય અને લીલામાં પ્રાગટ્ય. શ્રી વલ્લભ પદ વંદો સદા. પદવંદનાની, ચરણ વંદનાની વાત કરી, પણ કોના? શ્રી વલ્લભના. અને આપણે ત્યાં પુષ્ટિ ભક્તિમાં કેવલ ભૂતલમાં પ્રગટેલા સ્વરૂપની જ ચર્ચા નથી, પણ લીલામાં જે સ્વરૂપ બિરાજે છે એની પણ વંદના છે. અને તો જ કરત સુધારસ પાન ત્યાં સુધી પહોંચી શકાય. કારણ કે ભૂતલ પર આચાર્ય સ્વરૂપે બિરાજમાન છે, અને એટલા માટે શ્રી વલ્લભ પદ વંદો અને કરત સુધારસ પાન. એટલે હરિરાયજી સંકેત કરે છે કે લીલામાં સાક્ષાત પ્રભુ રૂપ છે. બંને સ્વરૂપની ચર્ચા અહીંયા ગૂઢ રૂપે કરી છે. શ્રી વલ્લભ પદ વંદો સદા. તો શ્રી વલ્લભ લીલામાં પ્રગટ્યા અને દૈવી જીવોનો ઉદ્ધાર કરવા ભૂતલ પર પ્રગટ્યા. લીલામાં એમ પ્રસંગ આવે છે ને, આ વલ્લભ નામ ક્યાંથી આવ્યું? તો કહું એક વાર લીલાની ચર્ચા કરતા કહેવામાં આવ્યું, લીલામાં નિત્ય લીલા સ્થાનમાં, એ પરમ ગોલોક ધામમાં તો ઠાકોરજી અને સ્વામીજીની અખંડ અલૌકિક લીલાઓ ચાલે છે. नित्य लीला नित्य नवतम श्रुति न पामे पार. रोज नई लीलाएं होती हैं, क्षण क्षण में नई लीलाएं होती हैं. एक बार ठाकुर जी निकुंज में विराजा છે અને અખંડ રાધા નામનું સ્મરણ કરી રહ્યા છે. રાધા 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 રાધા. અને એ નામ જપતા જપતા આપના રોમ રોમમાં રાધાજી પ્રગટ થયેલા છે. આપના હૃદયમાં સ્વામીજી પ્રગટ થઈ ચુક્યા છે. અને એટલો બધો વિપ્રયોગ થઈ રહ્યો છે. એટલામાં સ્વામીજી ઠાકોરજીને મળવા પધાર્યા, અને દૂરથી રોમ રોમમાં પ્રગટેલા ઠાકોરજીના રાધાજીને જોઈ
દૂરથી ઉભેલા રાધાજીને એમ થયું કે કોઈ ગોપી ઠાકોરજી સાથે બિરાજે છે. થયું, અરે હું પ્રભુના આટલી ઉત્કંઠાથી આવી અને ઠાકોરજી તો કોઈ ગોપી સાથે બિરાજેલા છે, હતા પોતે રાધાજી જ. અને એવું માન ધર્યું, પીઠ દઈને બિરાજી ગયા. જાઓ પ્રભુ, આપનું મુખ પણ જોવું નથી. એકદમ ઠાકોરજી સભાન અવસ્થામાં આવ્યા, સ્વામીજીના વચન સાંભળી અને પીઠ દઈને બિરાજેલા સ્વામીજીને જોયા. થયું ઠાકોરજીને, અરે હું તો રાધાજીનું સ્મરણ, સ્વામીજીનું સ્મરણ કરી રહ્યો હતો. એ જ મારા હૃદયમાં બિરાજેલા હતા, મારા આખા શ્રીઅંગમાં વ્યાપી ગયેલા હતા અને મારા ઉપર શંકા કરે છે, મારાથી રિસાય છે. તો જાઓ સ્વામીજી, હું પણ આપની સાથે વાત નહીં કરું. અને પીઠ દઈને ઠાકોરજી પણ બિરાજી. પણ આ બંનેને પરસ્પર એવો સ્નેહ અને પરસ્પર માટે એવી આસક્તિ છે કે બંને એકબીજાને એક ક્ષણ જોયા વગર રહી શકતા નથી. અને ચોધાર આંસુએ પરસ્પર એકબીજા માટે રડી રહ્યા છે, પણ માન એવું ધર્યું છે જોવા નથી. એવા રિસાયા છે. ઠાકોરજીના હૃદયમાં અખંડ સ્વામીજીનો વાસ છે અને સ્વામીજીના હૃદયમાં અખંડ પ્રભુનો વાસ છે. અને એ જ ક્ષણે એકબીજાને જોયા વગર રહી ન શકે. અને ત્યારે ઠાકોરજીના હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ અને સ્વામીજીના હૃદયમાં રહેલો પું ભાવ પ્રગટ થયો. ત્રીજું સાક્ષી સ્વરૂપ પ્રભુના મુખારવિંદ રૂપ પ્રગટ થયું. અને આ ત્રણેય સ્વરૂપ જ્યારે ભેગું થયું ત્યારે શ્રી વલ્લભનું પ્રાગટ્ય લીલામાં થયું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવી વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. આ ત્રિતયાત્મક સ્વરૂપ લીલામાં પ્રગટ થયું અને ગયું સ્વામીજી પાસે. જાણે છે આ સ્વરૂપ હૃદયમાંથી પ્રગટ થયું છે. બંને એકબીજા વગર રહી શકવા નથી, એટલે બંનેનું માન દૂર કરી બંનેને મેળવવા માટે જ આ સ્વરૂપનું લીલામાં પ્રાગટ્ય છે. અને સ્વામીજીને કહ્યું, અરે સ્વામીજી, ઠાકોરજી તો આપની જ પ્રતીક્ષા કરી રહ્યા હતા, આપનું જ નામ જપી રહ્યા હતા, રોમ રોમમાં આપ જ વ્યાપેલા હતા, ત્યાં નિકટમાં બીજું કોઈ સખીજન નહોતું, આપ પોતે જ પ્રગટ થયેલા. થયું, અચ્છા, અરે મેં ઠાકોરજી પર એમને એમ શંકા કરી, પણ હવે માન ધર્યું છે. મેં તો ધર્યું, હું તો છોડી દઉં, પણ ઠાકોરજી પણ માન ધરીને બિરાજ્યા છે, તો હવે એમને મનાવે કોણ? આ પ્રગટેલા ત્રિત્યાત્મક સ્વરૂપે કહ્યું, હું પ્રભુને મનાવીશ, આપ ચાલો પ્રભુ પાસે. અને હાથ પકડી સ્વામીજીનો ધીમે પગલે આ વલ્લભનું સ્વરૂપ લઈને આવ્યું નિકટ અને બે હાથ જોડી. એ સમયે ઠાકોરજીની સમક્ષ સ્વામીજીએ 3 વાર પંચાક્ષર મંત્ર કહ્યો. અને આમ પંચાક્ષર મંત્રનું એ સમયે લીલામાં પ્રાગટ્ય થયું કે હે કૃષ્ણ, હું તમારી છું, હે કૃષ્ણ, હું તમારી છું, હે કૃષ્ણ, હું તમારી છું. અને જ્યારે આ 3 વાર પંચાક્ષર મંત્રનું અલૌકિક પ્રાગટ્ય લીલામાં આ સમયે સ્વામીજીના મુખે થયું અને જ્યારે પ્રભુના કર્ણમાં પડ્યું, ઠાકોરજીનું માન હરાયું. સ્વામીજી સામે જોઈને હસી પડ્યા. અને ત્યારે આ વલ્લભ સ્વરૂપ હાથ પકડી ઠાકોરજીનો સ્વામીજીને નિકટ લાવી અને બિરાજમાન કર્યા. અને નિકુંજના સ્વર્ણના સિંહાસન પર સ્વામીજી અને ઠાકોરજી બંને બિરાજ્યા. ત્યારે આ ત્રિત્યાત્મક રૂપે પ્રગટેલા સ્વરૂપે નીચે બિરાજમાન થઈ બંનેના ચરણ સ્પર્શ કરી દંડવત કર્યા અને બે હાથ જોડીને કહ્યું, શ્રી એટલે સ્વામીજી, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને આમ અષ્ટાક્ષર મંત્રનું લીલામાં પ્રાગટ્ય થયું આ શ્રી વલ્લભના મુખે. આમ આ સમયે આ લીલામાં વલ્લભના પ્રાગટ્ય સમયે પંચાક્ષર અને અષ્ટાક્ષર બંને મંત્રો પ્રગટ થયા. અને આ સ્વરૂપને જોઈ એટલો બધો સ્નેહ યુગલ સ્વરૂપને આવ્યું કે અમારા માનને તે દૂર કરી અમારા બંનેનો મેળાપ કર્યો છે.
એટલે બંનેને અતિશય સ્નેહ આવ્યો અને સમયે પંચાક્ષર અને અષ્ટાક્ષર બંને મંત્રો પ્રગટ થયા. અને આ સ્વરૂપને જોઈ એટલો બધો સ્નેહ યુગલ સ્વરૂપને આવ્યો કે અમારા માનને તે દૂર કરી અમારા બંનેનો મિલાપ કર્યો છે. એટલે બંનેને અતિશય સ્નેહ આવ્યો અને યુગલ સ્વરૂપે એ તૃતીયાત્મક સ્વરૂપના મસ્તક પર હાથ ફેરવ્યો અને કહ્યું કે તમે અમારા બંનેના માનને દૂર કર્યું છે, અને માન દૂર કરનાર અને પ્રિયતમને મેળવનાર એ તો બહુ પ્રિય હોય, અને આપ અમને બંનેને અતિશય પ્રિય છો, એટલે લીલામાં અમે આપનું નામ શ્રી વલ્લભ રાખીએ છીએ. બોલો વલ્લભાધીશ કી જય.